ज्योति आंखों बांधे खूब खूब खूब। एनी ब्रह्म ज्योति आंखों बांधे खूब खूब खूब। आ दिव्य दृष्टि आ दिव्य शक्ति बंद तो उड़ती उर आपे सुख सुख सुख। आ दिव्य दृष्टि आ दिव्य शक्ति बंद तो उड़ती उर आपे सुख सुख सुख। एनी ब्रह्म ज्योति आंखों बांधे खूब खूब खूब। सृष्टि माती भावे खेची अनुपम रतन भाकी। जय जय जय। आज अश्विन दादा नो बर्थडे सेलिब्रेशन्स माटे सौने जय जय जय। आ બધું પ્રોગ્રામ બહુ લાસ્ટ મિનિટ થયો છે પણ તો એ કેટલી ફાઇન બધી તૈયારી કરી લીધી। મેં હમણાં વર્ષાબેનને કીધું કે તમે લોકો કેટલું બધું ફાસ્ટ ફાસ્ટ કરી લીધું કે મને એટલું બધું શીખવાનું છે અહીંયા કે જ્યારે હું આવું ત્યારે ફર્સ્ટ તો એટલો બધો પ્રેમ મળે કે એની કાંઈ સીમા જ નથી પણ પછી મને એટલો બધો સ્ટ્રેસ મળે કે મારે કેટલું બધું કરવાનું છે। પહેલા તો થેન્ક યુ દાદા કે દાદાને લીધે બધાનો પ્રેમ બધાનું બધાનું ક્લોઝનેસ 2 વર્ષ નહીં 1.5 વર્ષ પહેલા હું પહેલી વાર વેમાર આવી હતી ત્યારે મેં કીધું બધાને કે એકચ્યુઅલી સ્વામિનારાયણ શું છે એ મને ખબર એ નથી અને દાદા મને ખેંચા રાખે છે એટલે હું આવી છું। હવે આગળ રસ્તો મને કંઈ ખબર નથી પણ દાદા રસ્તો ખોલશે એ લેશું અને એ રસ્તો લેતા લેતા એટલા બધા સરસ દર્શન થયા છે આ બધા સાથે ઠાકોરજીના કે હું તો કહું મારા નસીબ તમને બધાને મળે એ ઓલવેઝ મારી સ્પીચમાં હોય છે પણ થેન્ક યુ આટલું સ્પેશિયલ તમે મને વેલકમ કર્યો અને અમારું મંડળ બહુ નાનું છે પણ અમે અહીંયા 3 જણા તો છે આજે એટલે બહુ હાફ મંડળ અહીંયા છે અમારું આજે એટલે થેન્ક યુ ફોર ધ વેલકમ। બાપાના સંકલ્પે અહીંયા આ કાર્ય પૂર્ણ થયું અને એનું કામ દાદાને આપ્યું હતું। સૌથી પહેલાં ભગતજી મહારાજ આ સ્થળ ઉપર રાત્રિ રોકાણ માટે અહીંયા આવ્યા હતા કરાલી ગામ જતી વખતે એટલે એક રાત અહીંયા રોકાયા હતા। ત્યારબાદ શાસ્ત્રી મહારાજની સુવર્ણતોલા મહોત્સવ આટલાદા મંદિરે થયો હતો એટલે તેમાં સુવર્ણતોલા મહોત્સવ વખતે હાથી અને અંબાણી મંગાવ્યા હતા ગાયકવાડ સરકાર તરફથી કે એને બેસાડી અને શાસ્ત્રીજી મહારાજનું સરસ પ્રોસેસન કરશું પણ હાથીની અંબાણી હાથી મોટા એટલે ગામમાં જઈ ન શકે કારણ કે ગામમાં છાપરાવાળા ઘર હતા એટલે બધા વિચારતા હતા એટલે શાસ્ત્રીજી મહારાજે સામેથી બોલીને કીધું કે તમે કેમ મૂંઝવણ પડી ગયા તો કે સ્વામી તમારા માટે અંબાણી લાયા છે પણ ગામમાં લઈ જવું પોસિબલ નથી તો શાસ્ત્રી મહારાજ જાતે બોલ્યા કે ભગતજી મહારાજ મારા ગુરુ આ સ્થળ પર કંઈક થોડીક દૂર એક સ્થળ છે ત્યાં આવ્યા હતા રાત્રિ રોકાણ કર્યું હતું એટલે પ્રાસાદિક સ્થળ છે ત્યાં આગળ આપણે જઈએ અને ત્યાં આગળ દર્શન કરી ધૂન કરી પછી પાછા આવીએ એટલે એવી રીતે પ્રોબ્લેમ સોલ્વ કર્યો અને શાસ્ત્રીજી મહારાજ એ વખતે અહીંયા આવ્યા ખૂબ પ્રોસેસન બહુ મોટું પ્રોસેસન નીકળી ગયું અંબારી ઉપર શાસ્ત્રીજી મહારાજનું અહીંયા આવ્યા ધૂન કરી પ્રાર્થના કરી અને પછી ત્યાંથી આગળ નીકળ્યા। ત્યારબાદ યોગી બાપા જ્યારે જ્યારે આ જગ્યા પરથી પસાર થાય વડોદરામાં આવે ત્યારે અચૂક આ જગ્યાએ દંડવત કરે ધૂન કરે આ જગ્યાએ એ વખતે કશું હોતું નહીં વખતે ભક્તો માટેનું દુનિયામાં જે મહાત્મ્ય છે એમનું તમારા વર્તન દ્વારા દર્શન થયું એ ખરેખર હમણાં જ નીકળ્યા આઈટીવાળમાં તો આ બધી ગોઠવણી કરી છે ખરેખર બધા કાર્યકર્તાઓને અને શંકર કાકા મનોભાઈ અશ્વિન એ બધા નેતાઓને વિશેષ અને અમારા કપિલ હરેશ સંતોને સંસદો મહાત્માની વાતો કરી
બાપા સાથે આવ્યા હતા કચ્છું હતું ને ખબર ખેતર હતો અને અહીંયા તો નીચે એકદમ ખારો 8 થી 10 ફૂટનો ખારો છે પહેલો હતો તો અંદરમાં રહે કર્યો હતો બીજો હતો સારો વાળા પછી ઓટો ગયો તો ગોવિંદ કાકા શંકર કાકા ઉમેશની પાર્ટી વડોદરા સરસ બનાવ્યા તો ખરેખર ખૂબ સરસ કામ કરે અમને વળી તમે દાન ભગવાનની સભા કરો છો એકાદશીની સભા કરો છો આવીને ધૂન ભજન પ્રાર્થના અને કોઈ પણ મહેમાન આવે તો દર્શન કરવા લઈ આવ્યો છો એમને પ્રતાપ આ સ્થાન એટલું દુર્ગી બન્યું છે એના આંદોલનો એટલા દિવ્યતા સભા છે એની આવક તમને બહાર જવાનું ખરેખર બેઠા પછી આજુબાજુ ઘોંઘાટ બોઘાટ આપણે નંદાતો જ નથી કે વડોદરાના આટલા ઘોંઘાટ કર્યા એરિયામાં આપણે સત્સંગ કરી રહ્યા છે ખરેખર આ બધાને પ્રાર્થનાનું પરિણામ છે એવા પ્રસાદોનો જોડે છે અને હું તમારા ભજન પ્રાર્થનાથી ઠાકોરજી રહેવા ગયું તો મૂર્તિમાં પોતે આવીને મૂર્તિ સ્વરૂપે બિરાજમાન થઈ ખરેખર આ દિવાળી પછી શંકર કાકા હવે આશીષ અનુભવ કરવાની દિવાળી પછી કરીએ એટલે દિવાળી પછી આપણે મોટો સંગ્રહ રાખીશું જો રાજશ્રીગંજ પાછા વડોદરાથી દેવાના છે વરસાદ વાત થઈ કે આજે મારે ત્યાં જમાડી પછી હું ટ્રેનમાં બેસાડી પછી વરસાદ મને કહે કે આખા રસ્તામાં ઓટલાનું દર્શન કરાવતા જઈશ એટલે લોકો તો નહીં આવીશ આ તો ઓટા મંદિર આવ્યું મીન્સ કે કોઈ પણ મહેમાન આવે તો ઓટાના દર્શન કરવા લઈ આવતો બધા એટલે ખરેખર ખૂબ ખૂબ ભાવ છે ઓટા માટેનો અને ઘણા બધા ઓટા મંદિર નાના વધે છે અને બહુ સાચી વાત છે આવીને આપણે તો જીવન જીવના નામ કેવા અર્થ ત્યારે સાચા થાય બીમાર થાય વેપારમાં ધંધામાં છોકરામાં કોઈ પણ પ્રશ્ન હોય તો એની શાંતિથી સમય ના લેવો ગુણ કરવું તો ભગવાન બધું સારું કરી દેશે એવો પ્રકાર ઓટાનું છે જે બધાને અનુભવ થાય છે આ સદાને પોતાનો અનુભવ કરો અને મારા તરફ દર્શન સ્વપ્નોમાં થઈ જાય છે ભાવ ભક્તિ હોય તો ભગવાન દરેકને પોતપોતાની રીતે ત્યાં 2 વર્ષનો સત્સંગ છે પણ સંતો માટે ભક્તો માટે એમના હૈયામાં જે ભાવ છે પ્રેમ છે એમને જે ઉત્સાહ મન છે એ ખરેખર એટલે ભગવાનનું સ્વપ્ન દ્વારા કેવા દર્શન દ્વારા એમને ખૂબ અનુભૂતિ કરાવે છે હવે બેઠેલા બધા મુક્ત આવે છે ખરેખર વડોદરા મંદિરમાં જે સંત વિચાર રાખીને જે મહિનાથી સેવાઓ કરી રહ્યા છે એ કોઈ જણાની દર્શન કરીને આનંદ થાય છે હું શંકર કાકાને ખરેખર વિશેષ અભિનંદન આપું આટલો મોટો મોટો કારોબાર હોવા છતાં પણ શંકર કાકા આશીષ અનુપમ હર્ષ આખું ફેમિલી વરસાદની મય બધા બહેનો બીજા બધા યુવાનો છે આખા વડોદરા મંદિરને અશ્રી પ્રભુની સાથે ચાલી રહીને આખું વડોદરા મંદિર ત્યાંનું મંદિર તેને આપને ખૂબ સુખી બની રહે અને યુવાનો તરત એટલે બધા ગોઠવાતા રહે પ્રાર્થના જય સ્વામિનારાયણ આ સ્વામી સંગી આ પ્રભુપંથી મહાત્મ ન જાણે મૂલ આપે સુખ 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 આ સ્વામી સંગી આ પ્રભુપંથી મહાત્મ ન જાણે મૂલ આપે સુખ 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 એની બ્રહ્મ જ્યોતિ આંખો બાંધે ખૂબ ખૂબ ખૂબ
વહાવે રણમાં હેતની ધારા હરિયાળી ભોમ બનાવે એના પ્રેમે મહાત્મ્યના બીજ ઉગાડે હૃદયે વહાવે રણમાં હેતની ધારા હરિયાળી ભૌમ બનાવે એના પ્રેમે મહાત્મ્યના બીજ ઉગાડે હૃદયે આ પ્રેમ પુષ્ટિ આ મૌન ભક્તિ વૃત્તિ ન બદલે મૂળ આપે સુખ 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 આ પ્રેમ પુષ્ટિ આ મૌન ભક્તિ વૃત્તિ ન બદલે મૂળ આપે સુખ સુખ સુખ